નમસ્કાર. ઘણીવાર આપણને એવું લાગે કે જ્ઞાનનો કોઈ એવો ખજાનો મળી જાય જે આપણા જીવનને એક નવી દિશા આપે, નહીં? તો ચાલો આજે આપણે સૌ મળીને એક એવી જ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે સનાતન ધર્મનું આટલું ઊંડું જ્ઞાન એને આપણે આખા પરિવાર સાથે સરળતાથી કઈ રીતે સમજી શકીએ? સાચું કહું ને તો આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આના માટે સમય કાઢવો એ જ સૌથી મોટો પડકાર છે, ખરું ને? પણ જો એમ કહેવામાં આવે કે આનો એક ઉકેલ છે, અને એ પણ આપણી આંગળીના ટેરવે જ, હા, તો ચાલો એવા જ એક જ્ઞાનના ભંડારનો પરિચય કરીએ જે ખાસ કરીને આપણા જેવા જ્ઞાનના સાધકો માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. અને એ છે જ્ઞાનકોશ. નામ જ જુઓ, જ્ઞાનનો ખજાનો. અને ખરેખર આ કોઈ સામાન્ય ચેનલ નથી. આ તો શાણપણનો એક એવો ભંડાર છે જ્યાં આપણા પ્રાચીન ગ્રંથોમાંથી અમૂલ્ય જ્ઞાનરૂપી મોતીઓ ભેગા કરીને એકદમ સરળ રીતે આપણી સામે મૂકવામાં આવે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ જ્ઞાન કોઈ એક ઉંમર માટે નથી. જ્ઞાનકોશનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે સનાતન ધર્મના મોટા મોટા સિદ્ધાંતોને પણ એટલા સરળ અને રસપ્રદ બનાવીને રજૂ કરવા કે ઘરના નાના બાળકો હોય કે પછી વડીલો, દરેક જણ એને માણી શકે અને સમજી શકે. તો હવે મનમાં સવાલ થાય કે ભાઈ, આ જ્ઞાનના પટારામાં છે શું? એવું તો શું છે આ ખજાનામાં? ચાલો જરા નજીકથી એક નજર નાખીએ કે આ અમૂલ્ય ભંડારમાં આપણા સૌ માટે કયા કયા રત્નો છુપાયેલા છે. અહીં તો જ્ઞાનની એટલી વિવિધતા છે. જો એક બાજુ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતમ જેવા આપણા મહાન ગ્રંથો છે, તો બીજી તરફ લલિતા સહસ્ત્રનામમ અને દૈવાથિન કુરલ જેવા સ્તોત્રો પણ છે. એટલું જ નહીં, મહારાષ્ટ્ર અને બંગાળના સંતોના જીવન કે પછી આદિ શંકરાચાર્યનું જીવન બધું જ અહીં છે. સાચે જ આ તો જ્ઞાનનો એક વિશાળ સાગર છે. અને વાત અહીં જ પૂરી નથી થતી. આ જ્ઞાનની યાત્રા તો સતત ચાલતી રહેવાની છે. જ્ઞાનકોશ હંમેશા નવું નવું લાવતું રહે છે. અને એટલે જ ખૂબ જ જલ્દી નારાયણીયમ અને વિષ્ણુ સહસ્ત્રનામમ પર પણ નવી શ્રેણીઓ આવી રહી છે. મતલબ કે આ જ્ઞાની યજ્ઞ તો ચાલતો જ રહેશે. પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ભારત અને દુનિયાભરમાં ફેલાયેલા સાધકો સુધી આ જ્ઞાન પહોંચશે કેવી રીતે? કારણ કે ભાષા તો ઘણીવાર એક મોટી દિવાલ બની જતી હોય છે. તો જ્ઞાનકોશે આ સમસ્યાનો શું ઉકેલ કાઢ્યો છે? જવાબ છે 7. હા, 7. અને આ માત્ર એક આંકડો નથી. આ તો એ વાતનું પ્રતીક છે કે જ્ઞાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કેટલું સમર્પણ છે. બિલકુલ. જ્ઞાનકોશ પરના વિડીયોઝ એક બે નહીં પણ પૂરી 7 ભાષાઓમાં બને છે. હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી, બંગાળી, ગુજરાતી અને મલયાલમ. વિચારો, આનો અર્થ એ થયો કે દેશ-વિદેશમાં રહેતા કોઈ પણ સાધક પોતાની મનગમતી ભાષામાં, પોતાના હૃદયની ભાષામાં આ જ્ઞાન મેળવી શકે છે. આનાથી વધુ સારું શું હોઈ શકે? તો હવે આપણે સૌ જાણીએ છીએ કે આ જ્ઞાનનો ભંડાર કેટલો મોટો છે અને કેટલો સુલભ છે. પણ હવે સવાલ એ છે કે શું આપણે પણ આ મહાન કાર્યનો એક ભાગ બની શકીએ? શું આપણે પણ કોઈ યોગદાન આપી શકીએ? ચાલો જાણીએ. સંદેશ એકદમ સીધો અને સરળ છે. જો એવું લાગે કે અહીંથી મળતી માહિતી ખરેખર મૂલ્યવાન છે, જો એવું લાગે કે આ જ્ઞાન જીવનમાં ક્યાંક કામ આવી રહ્યું છે, તો બસ જ્ઞાનકોશ પરિવાર સાથે જોડાઈ જાઓ. અને આ કરવું કેટલું સહેલું છે. બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી દરરોજ આવતા નવા વિડીયોની જાણકારી મળતી રહે. વિડીયો ગમે તો એને લાઇક અને શેર કરો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. અને હા, કોમેન્ટ કરીને જરૂર જણાવો કે આ પ્રયાસ કેવો લાગ્યો. તમારો દરેક પ્રતિભાવ ખૂબ જ કિંમતી છે. એક વાત યાદ રાખવા જેવી છે, આ માત્ર એક ચેનલ નથી, આ એક મિશન છે. સનાતન ધર્મના જ્ઞાન દીપકને હંમેશા પ્રજ્વલિત રાખવાનો એક સામૂહિક પ્રયાસ. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ જ્ઞાન જ્યોતને વધુને વધુ તેજસ્વી બનાવીએ. આ સફરમાં સાથે જોડાવા માટે સૌ તૈયાર છે ને?